જય ભારત બધા મિત્રો, જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ શેર કરવા વિનંતી. કેમ કે બનાવ જ એવો છે કે આ સમાજને તેની વાસ્તવિકતાનો ખ્યાલ આવે તે બાબતે લેટ થઈ ગયું છે, પણ કંઈ વાંધો નહીં. પણ સમાજ સુધી આ વાત પહોંચે તે ખૂબ જ જરૂરી છે. એટલે જે પણ મિત્રો લાઈવમાં આવે તે વધુમાં વધુ શેર કરજો. અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં તે પણ જણાવજો. હમણાં ઘણા બનાવો એવા બન્યા છે કે ખરેખર એના માટે શું કરવું એ વિચારવાની વાત છે. અને વારંવાર કોળી સમાજના જ વ્યક્તિઓ ઉપર, કોળી સમાજના જ આગેવાનો ઉપર કેમ અત્યાચાર થાય છે? જે પોલીસ પ્રશાસનનું કામ છે શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાનું, આજે તે જ પોલીસ રક્ષકની જગ્યાએ ભક્ષક બની કાયદો હાથમાં લઈ અને એવા અત્યાચારો, એવા અન્યાયો કરે છે કે આપણે સપને પણ ના વિચારી શકીએ તેવા અત્યાચારો કરે છે. જે લુખ્ખાઓ, જે અસામાજિક તત્વો જે અત્યાચાર નથી કરતી એવા પોલીસ પ્રશાસનમાં રહેલા આઈપીએસ કક્ષાના દરજ્જાના અધિકારીઓ આવું કૃત્ય કરે છે, આવા આક્ષેપો તેમના ઉપર લાગે છે. તો ખરેખર આપણે વિચારવું રહ્યું કે ભાજપના રાજમાં પોલીસ પ્રશાસન કેટલી હદે કોળી સમાજના યુવાનો ઉપર, કોળી સમાજના લોકો ઉપર કઈ કઈ રીતે અન્યાય અને અત્યાચાર કરે છે. અને આ અન્યાયનો ભોગ આપણે જ કેમ બનીએ છીએ? તો આ બાબતે ચર્ચા કરવી છે. તો જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરો. ખાસ વાત કરવી છે રાજકોટની. હાલ જે આપણા કોળી સમાજના જે ભાઈ છે, બરાબર, તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. સુરેશભાઈ જયંતિભાઈ વડેચા, તારીખ 22ના રોજ તેના ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે પોલીસ પ્રશાસન દ્વારા, માત્ર સામાન્ય કલમ એના ઉપર લગાવી એટલો ઢોરમાર મારવામાં આવ્યો છે કે તમે વાત ના પૂછો. અને તેમાં જે આક્ષેપો લાગ્યા છે તે આક્ષેપો ત્યાંના ડીસીપી ઉપર લાગ્યા છે. તેનું નામ છે જગદીશ બાંગરવા. આ આઈપીએસ અધિકારી ઉપર લાગ્યા છે. બહુ શરમજનક ઘટના કહેવાય. ખરેખર આ લોકોની માનસિકતા કેવી હશે? આ લોકો કેટલા વિકૃત મગજના હશે કે વ્યક્તિના કપડાં કાઢી તેના ગુદાના ભાગમાં પેટ્રોલ છાંટવાનું કામ કરે છે. વિચાર કરો તમે, આઈપીએસ કક્ષાનો અધિકારી ખુલ્લેઆમ એની વિકૃત માનસિકતા તમે જો. કોઈ વ્યક્તિના કપડાં કાઢી ગુદાના ભાગમાં પેટ્રોલ છાંટવાનું કામ કરે છે. આજે 26 તારીખ થઈ ગયા, આજે 4 દિવસ થઈ ગયા, હજી સુધી પોલીસ પ્રશાસન દ્વારા તે વ્યક્તિની ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. કાલે કોર્ટમાં આ જે પણ ગુનેગારો છે, જે અધિકારીઓ છે, તેના વિરુદ્ધમાં કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી અને કાલે કોર્ટનો હુકમ છે કાલે એ લોકોને હાજર થવાનો. વિચાર કરો, જે પોલીસનું કામ છે રક્ષણ આપવાનું હોય, રક્ષણ તો આપી નથી શકતી, પણ અસામાજિક ગુંડા તત્વો જે અત્યાચાર ના કરે તેવા અત્યાચારો પોલીસમાં બની બેઠેલા સિંઘમગીરી બતાવનારા, કાયદો અમારા બાપનો છે, કાયદો અમારા ખીચાનો છે, અમારું કોઈ બગાડી નહીં શકે તેવી માનસિકતા ધરાવનારા, પોતે સિંઘમ હોય, મોટા ડોન હોય, આવી માનસિકતા ધરાવનારા અધિકારીઓ એક પત્રકાર ઉપર, એક યુવક ઉપર એવો અમાનુષી અત્યાચાર કરે છે
કે કોઈને એ રજૂઆત કરતા કે એનો વર્ણવતા આપને પણ શરમ આવે, શરમ. અને આ અત્યાચાર આ ગુજરાતના નાગરિક અને સૌથી વધુ વસ્તી ધરાવનાર આ કોળી સમાજના એક યુવક ઉપર કરવામાં આવે છે. હજી સુધીમાં કોળી સમાજના એટલા ધારાસભ્યો છે, વિરોધ પક્ષના નેતાઓ છે, ઘણા બધા સંગઠનો ચાલે છે, ખુલીને કોઈ પણ મેદાનમાં આવ્યું નથી. આ વાસ્તવિકતા છે. 2 દિવસ પહેલા અને આ 10-15 દિવસમાં બોટાદમાં 2 ઘટના બની. એક ભાવેશભાઈ મકવાણા છે, તેના ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો. ત્યારબાદ 2 દિવસ પહેલા રાણપુર તાલુકાના માલણપુર ગામના જે આગેવાન છે ચિક્કાભાઈ ઝાપડિયા, તેને પણ અસામાજિક તત્વોએ બુલેટ લઈને જતા હતા, પાછળથી 4 વ્હીલ વડે ટોક્કર મારી અને ગાડીમાંથી ઉતરીને તેના પગ ભાંગી નાખ્યા. બરાબર. આજે એ ભાઈ પણ હોસ્પિટલમાં દાખલ છે. જોકે આ બંને ઘટનામાં યુવા કોળી એકતા સંગઠનની ટીમ, જેમાં કરણભાઈ મકવાણા હોય, તેમના પપ્પા લાલજીભાઈ મકવાણા હોય, ભાવેશભાઈ મકવાણા, છોટુભાઈ સાયલાથી, અર્જુનભાઈ મકવાણા, સમગ્ર ટીમ, બોટાદ તાલુકાની આ સમગ્ર બોટાદ જિલ્લાની સમગ્ર ટીમ, સાયલાથી પણ છોટુભાઈ, આ બંને બનાવમાં ઘટના સ્થળે પણ મુલાકાત લીધી છે વ્યક્તિની અને કાયદાકીય રીતે જે પણ પ્રોસેસ થવી જોઈએ તે બધી કામગીરી બાબતે ખડે પગે ત્યાં ઊભા રહ્યા છે. પણ કહેવાનો મતલબ એ છે કે શિકાભાઈ ઝાપડિયા જે કોળી સમાજના આગેવાન છે, તેને જે બનાવ બન્યો આજે 3 દિવસ થઈ ગયા, હજી આરોપી પકડાણા નથી. અને જે આરોપી છે, બરાબર, એ પણ ગુનાહિત ઇતિહાસો ધરાવે છે. એટલે આ હકીકત છે. બરાબર. આણંદની જે ઘટના આપણા બેનની છે, જે દીકરીની, હજી સુસાઇડ છે કે આત્મહત્યા હજી બહાર આવ્યું નથી. આ વાસ્તવિકતા આપણા સમાજની છે, એટલે કહેવી પડે. અને ખાસ કરીને જે રાજકોટની ઘટના છે એ ખૂબ જ શરમજનક ઘટના કહેવાય. બરાબર. જે આરોપી છે એ આરોપીના હું નામ અહીંયા બોલું, એમાં જે ડીસીપી છે જગદીશ બાંગરવા, બરાબર, જે આરોપીના નામ છે, જે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી, આરોપીના નામ હું બોલું છું. ડીસીપી જે આઈપીએસ કક્ષાનો અધિકારી છે, બરાબર, જગદીશ બાંગરવા, ત્યારબાદ પીઆઈ ML ડામોર, ત્યારબાદ ત્રીજો PSI AN પરમાર, ચોથો PSI BV ચુડાસમા, પાંચમો વિનાયક ડેવલપર્સના જવાબદાર કર્મચારી અસીમ અબ્દુલભાઈ અધામ, અતુલ સુરાણી, અને તપાસમાં જે નામ બધા ખુલે તે. બરાબર. એટલે આ વાસ્તવિકતા છે. વિચાર કરો તમે. પોલીસ અધિકારી હોય તો તેને હું આ બધી સત્તા આપી છે કે કપડાં કાઢો અને પેટ્રોલ છાંટો, જ્યાં છાંટવાનું ન હોય ત્યાં. આની માનસિકતા કેવી વિકૃત માનસિકતા હશે, મને તે નથી ખબર પડતી. અને તમારામાં એટલું જ બધું બળ હોય તો નાની નાની દીકરીઓના રેપ થાય છે, ખુલ્લેઆમ મર્ડરો થાય છે, ખુલ્લેઆમ બુટલેરો દારૂ વેચે છે, ડ્રગ્સોના આરોપીઓ પકડાય છે. તમારામાં તેવડ હોય તો ન્યા ચરબી બતાવો ને. તમારાથી દારૂ બંધ નથી થતો, તમારાથી ડ્રગ્સ બંધ નથી થતું. આ આરોપી તો ખુલ્લેઆમ બધા રખડે છે, 20-25 ગુનાઓના આરોપી. તો ન્યા તમારી હોશિયારી ને ફોજદારી ક્યાં વહી જાય છે? તો ન્યા તમને કોઈ વસ્તુ થતી નથી. એટલો જુલમ કઈ રીતે કરે છે? એનું એક જ કારણ આ લાગવગ. મોટો બિઝનેસમેન હોય, પૈસા ટકે સદ્ધર હોય, એટલે પૈસા પુગાડી દીધા હોય, ચાલો ભાઈ મોજ કરો, જલસા કરો. પણ આ વ્યક્તિ એમને નડે છે, બરાબર, સર્વિસ કરવી જોઈએ.
મજા આવે એમ. પણ કાયદો બધા માટે સમાન. શું? કાયદો દરેક માટે સમાન. અને હું યુવા કોળી એકતા સંગઠન ગુજરાત વતી કહેવા માગું કે જે પણ આરોપી છે, ડીસીપી હોય, પીઆઈ હોય કે પીએસઆઈ હોય, આમના ઉપર જો ખરેખર તે ગુનેગારો હોય અને તેણે જ આ કૃત્ય કરેલું હોય તો તેના ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ અને દાખલ થવો જોઈએ. બરાબર? એ પ્રજાના નોકર છે, કોઈના બાપ નહીં. શું છે? ડીસીપી હોય, પીઆઈ હોય કે પીએસઆઈ હોય, એ પ્રજાના નોકર છે. એટલે નોકર બનીને રહ્યો, બાપ બની રહેવાની જરૂર નથી. અને ખાસ કરીને રાજકોટ જિલ્લાના જે આઈજી તરીકે જેમની નિમણૂક થઈ છે નિર્ભિત રાયની, તો તેમને હું કહેવા માંગુ કે ખરેખર તમારી નામના, તમારી લોકશાહીના પોલીસ પ્રશાસનમાં તમારું ખૂબ મોટું નામ છે. તો તમને વિનંતી છે કે તમારી નીચેના જે આ ડીસીપી, પીએસઆઈ, પીઆઈ, બરાબર, આ જે પોલીસ અધિકારીઓ જે રક્ષણનું કામ કરવું પડે જોઈએ એ ભક્ષક બનીને બેઠા છે. તો થોડુંક વિચારજો અને આમાં થોડોક તમારો પ્રકાશ પાડજો. આખા ગુજરાતના પોલીસ પ્રશાસનને બદનામ કરવાની, તેના ઉપર લાંછન લગાવવાની જે આ કૃત્ય થયેલું છે, બરાબર, તે ખૂબ જ નિંદનીય છે. પોલીસ પ્રશાસનમાં ઘણા બધા એવા કર્મચારીઓ હશે જે વર્દીને વફાદાર હશે, જે ખરેખર સેવા, સલામતી અને સુરક્ષા આ ગુજરાતના નાગરિકોને પૂરી પાડે છે, તેને વંદન છે. પણ પોતાની નોકરીના જોરે હું સિંઘમ છું, હું ડોન છું, અમારું કોઈ બગાડી નહીં લે, અમારા ઉપર ઓનો હાથ છે, અમારા ઉપર આ બિલ્ડરનો હાથ છે, અમારા ઉપર રાજકીય નેતાઓનો હાથ છે, તો આવા અધિકારીઓ જે ફૂલીને ફાટીને ફરે છે તો તેના ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. અને તમારા ગૃહમંત્રી જ્યારે એમ કહેતા હોય કે વરઘોડો તો નીકળશે જ, પગ તો ધ્રુજશે જ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો આજે કાયદો હાથમાં લીધો છે, જેણે સિંઘમગીરી બતાવી છે, તો તેનો પણ વરઘોડો નીકળવો જોઈએ, તેને પણ કાયદાનું ભાન થવું જોઈએ. બરાબર? એટલે કાયદો બધા માટે સમાન છે. આ તમને કદાચ અરજી નહીં દેખાય, છેટીથી કદાચ દેખાય તો ઠીક છે. જે કોર્ટમાં આ આરોપી વિરુદ્ધ જે અરજી દાખલ કરેલી છે, બરાબર, એમાં કોર્ટે આ લોકોને બોલાવ્યા છે કે આવો ભાઈ, મહાશયો બધા આવો અને અહીંયા જવાબ આપો હકીકત શું છે એમ. અને તમે જે ફોટા જોવો ને, હું તમને ફોટા બતાવું. આ ફોટો જોઈ લેજો, આમ દેખાય ને? સાંભા પાડી દીધા, સાંભા. હવે જ્યાં પેટ્રોલ સાઈટું છે તો બતાવશે નહીં. બે દિવસથી આપણે સુરેશભાઈના કોન્ટેક્ટમાં છીએ. કાલે પણ રોહિતભાઈ બારૈયા ને મોડી રાત્રે પણ ત્યાં ગયા હતા. બરાબર? આ ભાઈની હાલત છે જ્યારે દાખલ થયા ત્યારે. ભાઈનો પગ કોઈ હદે બાકી નથી રાખ્યું. બરાબર ને? વાતું કરવી મોટી મોટી, જ્યારે અવાજ ઉઠાવવાનો છે ત્યારે તો અવાજ ઉઠાવો, જ્યારે અવાજ ઉઠાવવાનો છે ત્યારે કોઈ અવાજ નથી ઉઠાવતા. પછી હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે, ઇલેક્શન આવશે, એટલે બધા નીકળી પડશે મત આપો, મત આપો. તો એક એક વિડીયો બનાવો ને. આમાં બોટાદમાં હમણાં 2 ઘટના બની, આણંદની ઘટના છે. મત માગવા છે બધાને. સમાજ ઉપર અન્ય અત્યાચાર થાય ત્યારે એક પોસ્ટ નથી કરવી અને 2 શબ્દ કોઈને બોલીને નથી આવવું. અને પછી અમારા જેવો કોઈક બોલે તેમ થાય ચિરાગભાઈ બોલે, નથી રહેવાતું એટલે આવીએ છીએ બોલવા ભાઈ, બાકી કાંઈ શોખ નથી. બરાબર ને? ખાસ કરીને વિરોધ પક્ષના ધારાસભ્યોને પણ કહેવા માગું, ઓબીસી એસસી એસટી સમાજના ધન્યવાદ દેવા પડે
જિજ્ઞેશ મેવાણીએ આજે રૂબરૂ મુલાકાત પણ લીધી અને એક જાહેર કાર્યક્રમમાં ખુલ્લેઆમ આ બાબતે રજૂઆત કરી છે. જિજ્ઞેશ મેવાણીએ વિચાર કરો, એસસી સમાજનો નેતા, બરાબર, તેણે આજે ખુલ્લેઆમ ચર્ચા કરી આ બાબતે. આઈપીએસ અધિકારીને ખુલ્લેઆમ પડકારો કર્યા. તો આપણા તો એટલા ધારાસભ્ય છે, આવો ને મેદાનમાં. તકલીફ પડે છે પછી એમ કે ચિરાગભાઈ કે બીજા યુવાનો બોલે તમારા વિરુદ્ધ. એટલે ભાઈ અમને કાંઈ શોખ નથી થતો બોલવાનો. અમે બોલીએ એના કરતાં તમે બોલશો તો વધારે ભાર પડશે. મુલાકાત લ્યો, મુલાકાત ના લઈ શકો તો કાંઈ નહીં, તમે નિવેદન આપો. નિવેદન તો આપી શકો ને. અને વિરોધ પક્ષના નેતાઓને કહેવા માગું, તમારે ભાજપને પાડવી છે તો ભાજપ એમને પડશે. આ ભાજપના રાજમાં આ હિન્દુના દીકરાને મારવામાં આવે છે તો ત્યારે તો બોલો તમે. હાલો, સત્તા પક્ષના નેતાઓ તો કાંઈ નહીં બોલે, હાલો એને પ્રોટોકોલ નડે, કેમ કે એની સરકાર છે. તો વિરોધ પક્ષના નેતાઓને હું ભાઈ તમને શેનો પ્રોટોકોલ નડે છે? જય ભારત બધા મિત્રો. જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ શેર કરવા વિનંતી, કેમ કે બનાવ જ એવો છે કે આ સમાજને તેની વાસ્તવિકતાનો ખ્યાલ આવે તે બાબતે લેટ થઈ ગયું છે, પણ કંઈ વાંધો નહીં. પણ સમાજ સુધી આ વાત પહોંચે તે ખૂબ જ જરૂરી છે. એટલે જે પણ મિત્રો લાઈવમાં આવે તે વધુમાં વધુ શેર કરજો. અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં તે પણ જણાવજો. હમણાં ઘણા બનાવો એવા બન્યા છે કે ખરેખર એના માટે શું કરવું એ વિચારવાની વાત છે. અને વારંવાર કોળી સમાજના જ વ્યક્તિઓ ઉપર, કોળી સમાજના જ આગેવાનો ઉપર કેમ અત્યાચાર થાય છે? જે પોલીસ પ્રશાસનનું કામ છે શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાનું, આજે તે જ પોલીસ રક્ષકની જગ્યાએ ભક્ષક બની કાયદો હાથમાં લઈ અને એવા અત્યાચારો, એવા અન્યાયો કરે છે કે આપણે સપને પણ ના વિચારી શકીએ તેવા અત્યાચારો કરે છે. જે લુખ્ખાઓ, જે અસામાજિક તત્વો જે અત્યાચાર નથી કરતી એવા પોલીસ પ્રશાસનમાં રહેલા આઈપીએસ કક્ષાના દરજ્જાના અધિકારીઓ આવું કૃત્ય કરે છે, આવા આક્ષેપો તેમના ઉપર લાગે છે. તો ખરેખર આપણે વિચારવું રહ્યું કે ભાજપના રાજમાં પોલીસ પ્રશાસન કેટલી હદે કોળી સમાજના યુવાનો ઉપર, કોળી સમાજના લોકો ઉપર કઈ કઈ રીતે અન્યાય અને અત્યાચાર કરે છે. અને આ અન્યાયનો ભોગ આપણે જ કેમ બનીએ છીએ? તો આ બાબતે ચર્ચા કરવી છે. તો જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરો. ખાસ વાત કરવી છે રાજકોટની. હાલ જે આપણા કોળી સમાજના જે ભાઈ છે, બરાબર, તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. સુરેશભાઈ જયંતિભાઈ વડેચા, તારીખ 22ના રોજ તેના ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે પોલીસ પ્રશાસન દ્વારા, માત્ર સામાન્ય કલમ એના ઉપર લગાવી એટલો ઢોરમાર મારવામાં આવ્યો છે કે તમે વાત ના પૂછો. અને તેમાં જે આક્ષેપો લાગ્યા છે તે આક્ષેપો ત્યાંના ડીસીપી ઉપર લાગ્યા છે. તેનું નામ છે જગદીશ બાંગરવા. આ આઈપીએસ અધિકારી ઉપર લાગ્યા છે. બહુ શરમજનક ઘટના કહેવાય. ખરેખર આ લોકોની માનસિકતા કેવી હશે? આ લોકો કેટલા વિકૃત મગજના હશે કે વ્યક્તિના કપડાં કાઢી તેના ગુદાના ભાગમાં પેટ્રોલ છાંટવાનું કામ કરે છે. વિચાર કરો તમે, આઈપીએસ કક્ષાનો અધિકારી ખુલ્લેઆમ એની વિકૃત માનસિકતા તમે જો. કોઈ વ્યક્તિના કપડાં કાઢી ગુદાના ભાગમાં પેટ્રોલ છાંટવાનું કામ કરે છે. આજે 26 તારીખ થઈ ગયા, આજે 4 દિવસ થઈ ગયા
હજી સુધી પોલીસ પ્રશાસન દ્વારા તે વ્યક્તિની ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. કાલે કોર્ટમાં આ જે પણ ગુનેગારો છે, જે અધિકારીઓ છે, તેના વિરુદ્ધમાં કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી અને કાલે કોર્ટનો હુકમ છે કાલે એ લોકોને હાજર થવાનો. વિચાર કરો, જે પોલીસનું કામ છે રક્ષણ આપવાનું હોય, રક્ષણ તો આપી નથી શકતી, પણ અસામાજિક ગુંડા તત્વો જે અત્યાચાર ના કરે તેવા અત્યાચારો પોલીસમાં બની બેઠેલા સિંઘમગીરી બતાવનારા, કાયદો અમારા બાપનો છે, કાયદો અમારા ખીચાનો છે, અમારું કોઈ બગાડી નહીં શકે તેવી માનસિકતા ધરાવનારા, પોતે સિંઘમ હોય, મોટા ડોન હોય, આવી માનસિકતા ધરાવનારા અધિકારીઓ એક પત્રકાર ઉપર, એક યુવક ઉપર એવો અમાનુષી અત્યાચાર કરે છે કે કોઈને એ રજૂઆત કરતા કે એનો વર્ણવતા આપને પણ શરમ આવે, શરમ. અને આ અત્યાચાર આ ગુજરાતના નાગરિક અને સૌથી વધુ વસ્તી ધરાવનાર આ કોળી સમાજના એક યુવક ઉપર કરવામાં આવે છે. હજી સુધીમાં કોળી સમાજના એટલા ધારાસભ્યો છે, વિરોધ પક્ષના નેતાઓ છે, ઘણા બધા સંગઠનો ચાલે છે, ખુલીને કોઈ પણ મેદાનમાં આવ્યું નથી. આ વાસ્તવિકતા છે. 2 દિવસ પહેલા અને આ 10-15 દિવસમાં બોટાદમાં 2 ઘટના બની. એક ભાવેશભાઈ મકવાણા છે, તેના ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો. ત્યારબાદ 2 દિવસ પહેલા રાણપુર તાલુકાના માલણપુર ગામના જે આગેવાન છે ચિક્કાભાઈ ઝાપડિયા, તેને પણ અસામાજિક તત્વોએ બુલેટ લઈને જતા હતા, પાછળથી 4 વ્હીલ વડે ટોક્કર મારી અને ગાડીમાંથી ઉતરીને તેના પગ ભાંગી નાખ્યા. બરાબર. આજે એ ભાઈ પણ હોસ્પિટલમાં દાખલ છે. જોકે આ બંને ઘટનામાં યુવા કોળી એકતા સંગઠનની ટીમ, જેમાં કરણભાઈ મકવાણા હોય, તેમના પપ્પા લાલજીભાઈ મકવાણા હોય, ભાવેશભાઈ મકવાણા, છોટુભાઈ સાયલાથી, અર્જુનભાઈ મકવાણા, સમગ્ર ટીમ, બોટાદ તાલુકાની આ સમગ્ર બોટાદ જિલ્લાની સમગ્ર ટીમ, સાયલાથી પણ છોટુભાઈ, આ બંને બનાવમાં ઘટના સ્થળે પણ મુલાકાત લીધી છે વ્યક્તિની અને કાયદાકીય રીતે જે પણ પ્રોસેસ થવી જોઈએ તે બધી કામગીરી બાબતે ખડે પગે ત્યાં ઊભા રહ્યા છે. પણ કહેવાનો મતલબ એ છે કે શિકાભાઈ ઝાપડિયા જે કોળી સમાજના આગેવાન છે, તેને જે બનાવ બન્યો આજે 3 દિવસ થઈ ગયા, હજી આરોપી પકડાણા નથી. અને જે આરોપી છે, બરાબર, એ પણ ગુનાહિત ઇતિહાસો ધરાવે છે. એટલે આ હકીકત છે. બરાબર. આણંદની જે ઘટના આપણા બેનની છે, જે દીકરીની, હજી સુસાઇડ છે કે આત્મહત્યા હજી બહાર આવ્યું નથી. આ વાસ્તવિકતા આપણા સમાજની છે એટલે કહેવી પડે. અને ખાસ કરીને જે રાજકોટની ઘટના છે એ ખૂબ જ શરમજનક ઘટના કહેવાય. બરાબર. જે આરોપી છે એ આરોપીના હું નામ અહીંયા બોલું, એમાં જે ડીસીપી છે જગદીશ બાંગરવા, બરાબર, જે આરોપીના નામ છે, જે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી, આરોપીના નામ હું બોલું છું. ડીસીપી જે આઈપીએસ કક્ષાનો અધિકારી છે, બરાબર, જગદીશ બાંગરવા, ત્યારબાદ પીઆઈ ML ડામોર, ત્યારબાદ ત્રીજો PSI AN પરમાર, ચોથો PSI BV ચુડાસમા, પાંચમો વિનાયક ડેવલપર્સના જવાબદાર કર્મચારી અસીમ અબ્દુલભાઈ અધામ, અતુલ સુરાણી, અને તપાસમાં જે નામ બધા ખુલે તે. બરાબર. એટલે આ વાસ્તવિકતા છે. વિચાર કરો તમે, પોલીસ અધિકારી હોય
તો તેને હું આ બધી સત્તા આપી છે કે કપડાં કાઢો અને પેટ્રોલ છાંટો, જ્યાં છાંટવાનું ન હોય ત્યાં? આની માનસિકતા કેવી વિકૃત માનસિકતા હશે, મને તે નથી ખબર પડતી. અને તમારામાં એટલું જ બધું બળ હોય તો નાની નાની દીકરીઓના રેપ થાય છે, ખુલ્લેઆમ મર્ડરો થાય છે, ખુલ્લેઆમ બુટલેરો દારૂ વેચે છે, ડ્રગ્સોના આરોપીઓ પકડાય છે. તમારામાં તેવડ હોય તો ન્યા ચરબી બતાવો ને. તમારાથી દારૂ બંધ નથી થતો, તમારાથી ડ્રગ્સ બંધ નથી થતું. આ આરોપી તો ખુલ્લેઆમ બધા રખડે છે, 20-25 ગુનાઓના આરોપી. તો ન્યા તમારી હોશિયારી ને ફોજદારી ક્યાં વહી જાય છે? તો ન્યા તમને કોઈ વસ્તુ થતી નથી. એટલો જુલમ કઈ રીતે કરે છે? એનું એક જ કારણ, આ લાગવગ. મોટો બિઝનેસમેન હોય, પૈસા ટકે સદ્ધર હોય, એટલે પૈસા પુગાડી દીધા હોય, ચાલે ભાઈ મોજ કરો, જલસા કરો, પણ આ વ્યક્તિ એમને નડે છે, બરાબર ને, સર્વિસ કરવી જોઈએ, મજા આવે એમ. પણ કાયદો બધા માટે સમાન. શું? કાયદો દરેક માટે સમાન. અને હું યુવા કોળી એકતા સંગઠન ગુજરાત વતી કહેવા માગું કે જે પણ આરોપી છે, ડીસીપી હોય, પીઆઈ હોય કે પીએસઆઈ હોય, આમના ઉપર જો ખરેખર તે ગુનેગારો હોય અને તેણે જ આ કૃત્ય કરેલું હોય તો તેના ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ અને દાખલ થવો જોઈએ. બરાબર? એ પ્રજાના નોકર છે, કોઈના બાપ નહીં. શું છે? ડીસીપી હોય, પીઆઈ હોય કે પીએસઆઈ હોય, એ પ્રજાના નોકર છે, એટલે નોકર બનીને રહ્યો, બાપ બની રહેવાની જરૂર નથી. અને ખાસ કરીને રાજકોટ જિલ્લાના જે આઈજી તરીકે જેમની નિમણૂક થઈ છે, નિર્ભિત રાયની, તો તેમને હું કહેવા માંગુ કે ખરેખર તમારી નામના, તમારી લોકશાહીના પોલીસ પ્રશાસનમાં તમારું ખૂબ મોટું નામ છે. તો તમને વિનંતી છે કે તમારી નીચેના જે આ ડીસીપી, પીએસઆઈ, પીઆઈ, બરાબર, આ જે પોલીસ અધિકારીઓ જે રક્ષણનું કામ કરવું પડે જોઈએ, એ ભક્ષક બનીને બેઠા છે. તો થોડુંક વિચારજો અને આમાં થોડોક તમારો પ્રકાશ પાડજો. આખા ગુજરાતના પોલીસ પ્રશાસનને બદનામ કરવાની, તેના ઉપર લાંછન લગાવવાની જે આ કૃત્ય થયેલું છે, બરાબર, તે ખૂબ જ નિંદનીય છે. પોલીસ પ્રશાસનમાં ઘણા બધા એવા કર્મચારીઓ હશે જે વર્દીને વફાદાર હશે, જે ખરેખર સેવા, સલામતી અને સુરક્ષા આ ગુજરાતના નાગરિકોને પૂરી પાડે છે, તેને વંદન છે. પણ પોતાની નોકરીના જોરે હું સિંઘમ છું, હું ડોન છું, અમારું કોઈ બગાડી નહીં લે, અમારા ઉપર ઓનો હાથ છે, અમારા ઉપર આ બિલ્ડરનો હાથ છે, અમારા ઉપર રાજકીય નેતાઓનો હાથ છે, તો આવા અધિકારીઓ જે ફૂલીને ફાટીને ફરે છે, તો તેના ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. અને તમારા ગૃહમંત્રી જ્યારે એમ કહેતા હોય કે વરઘોડો તો નીકળશે જ, પગ તો ધ્રુજશે જ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો આજે કાયદો હાથમાં લીધો છે, જેણે સિંઘમગીરી બતાવી છે,